હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જર્ની. આજે હું તમારી જોડે સિંધી સ્પેશિયલ દાલ પકવાનની રેસીપી શેર કરી રહી છું. આનો શોર્ટ્સ મેં આગળ પહેલાં શેર કર્યો છે, પણ આજે હું ફૂલ રેસીપી શેર કરી રહી છું. તો વિડીયોની છેલ્લે સુધી જોજો, અને જો તમે લોકો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. તો આ દાલ પકવાન બનાવવા માટે પહેલાં પકવાન બનાવીશું. પકવાન ટ્રેડિશનલી મેંદાના લોટમાંથી બને છે, પણ હું ઘઉંના લોટમાંથી બનાવીશ હેલ્ધી વર્ઝનમાં. 2 કપ ઘઉંનો લોટ લેવાનો છે, હાફ ટીસ્પૂન જીરું અને હાફ ટીસ્પૂન અજમો લેવાનો છે. ઘઉંના લોટમાં 2 ટેબલસ્પૂન જેટલો ઝીણો રવો એડ કરવાનો છે, અને મીઠું ટેસ્ટ મુજબ એડ કરવાનું છે. જે અજમો અને જીરું લીધું હતું તે હાથથી ક્રશ કરીને એડ કરવાનું છે, અને 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે. મેંદાનો લોટ હોય ને તો તેલ એડ નહીં કરો તો બી ચાલશે, પણ ઘઉંનો લોટ છે ને એટલે તેલ એડ કરવું પડશે. 2 ટેબલસ્પૂન તેલ એડ કરી પહેલાં સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. તેલ અને મીઠું બધું સરસ રીતે મિક્સ થઈ જવું જોઈએ, મસાલો ને બધું મિક્સ થઈ જાય પછી એકદમ કઠણ લોટ બાંધવાનો છે. ઢીલો લોટ નથી બાંધવાનો, ઘઉંનો છે એટલે એકદમ કઠણ લોટ બાંધવો પડશે આનો. એકદમ કઠણ લોટ બાંધી પછી તેલવાળો હાથ લગાડી તેને રેસ્ટ આપી દેવાનો. અંદર રવો એડ કર્યો છે ને એટલે થોડીક વાર રેસ્ટ આપી દેવાનો લોટને. રેસ્ટ આપ્યા પછી હાથથી મસળી લેવાનો છે ફરીવાર સરખું, અને પછી ગુલા કરી લેવાના છે. આવી રીતના ગુલા કરી પછી વણી લેવાની છે. હવે આની નાની નાની પૂરી નથી વણવાની, આ પકવાન છે. નાની પૂરી વણીશું તો સેવ પૂરી થઈ જશે. પકવાન છે એટલે આવી રીતના મોટા વણવાના છે, એકદમ પતલા વણવાના છે. તેલને ગરમ કરવા મેં મૂકી દીધું હતું. મીડિયમ તેલ થાય ને પછી તળવાનો છે, અને પકવાન વણી અને તેમાં થોડા કાણા પાડી લેવાના ચાકુથી, એટલે ફૂલે નહીં તો ફૂલી જશે. અને મીડિયમ ફ્લેમ પર તેને તળી લેવાનું છે. હલટાઈ પલટાઈને મીડિયમ ટુ લો ફ્લેમ પર તેને તળવાનું છે. એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના. જો કટ કરવા લાગે છે ને એકદમ ક્રિસ્પી થાય છે, બહુ જ ફાઇન થાય છે. પકવાન રેડી છે. હવે દાળ બનાવીશું. 1 કપ ચણાની દાળને પલાળવા મૂકી દેવાની છે. જે રીતે ટાઈમ હોય ને તે રીતે મેં 1 કલાક પલાળવા મૂકી દીધી હતું. પછી કુકરમાં એડ કરી તેમાં 2 લીલા મરચાં, હળદર, મીઠું, 2.5 કપ જેટલું પાણી એડ કરવાનું છે, અને ઘી 1 ચમચી એડ કરવાનો છે. એટલે કૂક કરતી વખતે દાળ ઉભરાઈને બહાર ના આવે, એટલે 1 ચમચી જેટલું ઘી એડ કરી બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું, અને મીડિયમ ફ્લેમ પર તેને કૂક કરી લેવાની છે. દાળની 4 સીટી વાગે ને ત્યાં સુધી તેને કૂક કરી લેવાની. દાળની કૂક થઈ જાય પછી ઠંડુ કૂકર થાય ને એટલે ખોલી અને આ દાળ આખા ભાગી રહેશે, અને આવી રીતે ઝીણી ફેરવી દેવાની. આ દાળ આખી બી રહેશે અને આવી રીતે જાડી બી કરવાની. આ ઠરશે ને એટલે જાડી થશે, આમ પતલી તમને લાગતી હશે. હવે તેમાં આમચૂર પાવડર, શેકેલા જીરુંનો પાવડર, લાલ મરચું પાવડર અને સંચળ એડ કરવાનું છે. સંચળ એડ કરી અને એક વઘાર કરીશું ઘીમાં. 1 મોટી ચમચી ભરીને ઘીમાં જીરું એડ કરવાનું છે. જીરું સંતરાઈ જાય એટલે લાલ મરચું પાવડર અને હિંગ જે લોકો ખાતા હોય ને તે લોકો હિંગ બી અહીંયા આગળ એડ કરી શકે છે. અને વઘાર દાળમાં એડ કરી દેવાનો છે, અને કોથમીર ધોઈને ઝીણી કટ કરીને એડ કરવાની. જો ઠરશે ને એટલે આવી જાડી થશે. પહેલાં પતલી લાગશે, પણ ઠરશે ને એટલે આ દાળ જાડી થશે. પછી દાળ રેડી છે. પછી મેં આવા કાચી કેરીના ઝીણા ટુકડા કરી લીધા હતા, અને ટામેટાના બી ટુકડા કરી લીધા હતા ઝીણા. અને ડુંગળી ખાતા હોય તો એ લોકો ડુંગળી બી એડ કરી શકે છે. હવે પકવાન કેવી રીતે સર્વ કરવાના, દાળ પકવાન એ હું બતાવું. પકવાન ઉપર દાળ લગાવી લેવાની છે. પછી ધાણા ફુદીનાની ચટણી, ખજૂર આમલીની ચટણી, કાચી કેરીના ટુકડા, ટામેટાના ટુકડા, લાલ મરચું પાવડર, ચાટ મસાલો, અને બહુ બધી સેવ એડ કરવાની. દાળમાં ખાતા હોય દાળમાં એડ કરી શકીએ, અને ઉપરથી લીંબુ બી એડ કરી શકો છો, તમે નીચે જોઈ શકો છો. એટલા મસ્ત લાગે છે, એકદમ ટેસ્ટફુલ આ દાળ પકવાન થાય છે. એક ચાટ લાગે છે. બહુ જ ફાઇન રેસીપી છે, તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. અને જો તમે લોકોને આ રેસીપી ગમે, મારા વિડીયોઝ ગમતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.